અને વધુ એક મહત્વના સમાચાર પાકિસ્તાન વિરુદ્ધ ભારતે મોટી કાર્યવાહી કરી છે। તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે। 27 એપ્રિલ બાદથી પાકિસ્તાનીઓના વિઝા રદ। મેડિકલ વિઝા 29 એપ્રિલ સુધી માન્ય રહેશે। ભારતીયોને પાકિસ્તાન ન જવાની પણ વિદેશ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે। વિદેશ મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં ભારતીયોને પાકિસ્તાન ન જવા માટેની સલાહ પણ આપવામાં આવી છે। એક તરફ પાકિસ્તાન સામે આકરા પગલા ભારત સરકારે લીધા છે, બીજી તરફ ભારતીયોને પણ સલાહ આપવામાં આવી છે કે પાકિસ્તાન ન જાય। વિદેશ મંત્રાલય દ્વારા નિર્ણય અંગેની જાહેરાત કરાઈ છે। સહયોગી વિજય ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે। વિજય, જે પ્રકારે ભારત સરકારે આકરા નિર્ણય લીધો છે અને આ બધાની વચ્ચે ભારતીયોને પણ સલાહ આપી છે કે પાકિસ્તાન ન જાય। બિલકુલ એક ડિપ્લોમેટિક રીતે પાકિસ્તાનને ઘેરવા માટેનો જે આતંકવાદી હુમલા બાદની જે ઘટનાક્રમ છે તેની અંદર ગઈકાલે જાહેરાત કરાઈ હતી। સીસીએસની બેઠક બાદ જે નિર્ણયો લેવાયા હતા તે નિર્ણયો અંગે જાહેરાત થઈ હતી, પરંતુ સત્તાવાર રીતે જે નિર્ણય છે તેની તારીખો અંગેનું એલાન છે વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે, જેની અંદર 27 એપ્રિલથી તમામ પાકિસ્તાનીઓના વિઝા છે તે રદ કરી દેવામાં આવે છે। ઉપરાંત જે મેડિકલ વિઝા છે તે 29 તારીખ સુધી માન્ય રખાયા છે, પરંતુ બાકીના તમામ જે વિઝાઓ છે તે રદ કરી દેવામાં આવે છે। ઉપરાંત જે ગઈકાલે નિર્ણયો લેવામાં આવ્યા હતા તે નિર્ણયોમાં જે સિંધુ જળ કરારની વાત હોય કે પછી અટારી બોર્ડર બંધ કરવાની વાત હોય, એ તમામ નિર્ણયોનું પણ અમલીકરણ થઈ રહ્યું છે। આ ઉપરાંત વિદેશ મંત્રાલયે ભારતીયોને એ સલાહ પણ આપી છે, અપીલ પણ કરી છે કે પાકિસ્તાનની અંદર ન જવું જોઈએ, કારણ કે અત્યારે જે વર્તમાન જે સંબંધોની અંદર જે ખટાશ છે તે આતંકી કરતૂતો બાદ આવી છે, કારણ કે પાકિસ્તાને કરેલા કાળા કારનામા બાદ આ પ્રકારે ભારતે કડક કાર્યવાહી કરવા માટે મજબૂર થવું પડ્યું છે અને હવે આતંક પર ચોટ મારવા માટે વડાપ્રધાન મોદીએ સ્પષ્ટપણે આતંકના આંકાઓને સંદેશ પણ આપ્યો છે। ત્યારબાદ અત્યારે જે આ નિર્ણય છે તે અંગેની જાહેરાત કરી છે, પરંતુ બીજી તરફ પાકિસ્તાનમાં પણ અત્યારે હલચલ ચાલી રહી છે। પાકિસ્તાનમાં ત્યાંની રાષ્ટ્રીય જે સુરક્ષા સંબંધિત જે સમિતિ છે તેની એક બેઠક મળી છે। એ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હોવાની વિગતો અત્યારે પ્રાથમિક ધોરણે મળી રહી છે કે ભારત સાથેનો વેપાર બંધ કરવામાં આવશે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આતંકી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી બાદ, તેની કાળી કરતૂતો બાદ હવે જે નિર્ણયો લેવા છે ત્યારબાદની પરિસ્થિતિ શું હોઈ શકે છે। જી બિલકુલ વિજય, આભાર જાણકારી માટે। તો જે પ્રકારે પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાનો મામલો છે એ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે।